ઉભરી જાઓ 2 મિનિટ અહીંથી ગાડી કાઢી વાળું જે કામ છે આટલું ફાટલું આવ્યું છે હવે જોઈએ અંદર નીકળે છે કે નથી નીકળતું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. હું મેહુલ જગરે તમારું સવારમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે તો વિચારો તો સાદા કપડા પહેરીને જવું, પણ પેન્ટ ટી શર્ટ પહેર્યું હતું કેમ કે આજે હવારમાં છે ને 2-3 કામ સોંપી દીધા છે ને પતાવા એવા જ છે. તો એક કામ છે એ તમને કહેશ તો નહીં, પણ તમારે જોવા પડશે. હાલો આપણે નીચે ઉતરી જઈએ. હવે હજી તો ગાડી સાફ કરવી પડશે, ગાડી ધૂળ ધમાલે છે એટલે જોવું પડશે. હા લઈ લે પાણીની બોટલ તો જોઈએ. આ તો વરસાદ છે એટલે કઈ વાંધો નહીં. આ ગાડી તો આપણે ચકાચક હતો. હવે આને છે ને જો ધૂળ સામે જ ગઈ, સરાઉન્ડ સાફ કરી નાખો ને પછી તમને મળું સીધો. તારો લગાઈશ બેનને ઉતારી દીધા ને કોલેજે, અને હવે મારે છે ને હવે જવાનું છે દૂધ લેવા માટે, બજારમાં જવાનું છે. અને હજી કામ પત્તા નથી કઈ, હજી એક કામ બાકી છે. એટલે તમે હવારમાં બનાવી દો. હજી મને ઊંઘ આવે છે એમ થાય છે કે અડધા રસ્તે હુઈ જાવ, પણ ના કામ પતાવવું પડશે. એટલે તમને સીધો હાલો આગળ મળવું હવે તમને. આપણે દૂધ લઈ લીધું છે. હવે જો દૂધ તો લઈ લીધું છે અને હાચન લઈ જવાનું છે ને. હજી ઘરે આ દૂધ મળે, હજી બહાર જવાનું છે. ખબર નથી પડતી હવારમાં મને એટલા બધા કામ ક્યાંથી મળી ગયા. મારે શું કેવું તમને, હાલો હવે આપણે આગળ મળું તમને હવે. સારો હાલો ઉભરી જાઓ 2 મિનિટ અહીંથી ગાડી કાઢી વાળું પછી તમને મળું. હાલો. પણ એક તો મારી હાલત થઈ ગઈ હતી, એક હાથે ગાડી હાંકતો હતો તમને દેખાડતો હતો. અરે ધ્યાન દઈ વયું ગયું ને ગાયું ઉભી રહી ગઈ. 2-3 ભાઈ આવ્યા ને તેને ભગાડી મૂકી છે. આપણે વહી આવ્યા. અરે હાલો હવે તમને સીધો ઘરે જઈને મળવું. હવે પવન બહુ છે, મારો અવાજ સરખો નહીં આવે તમને. હાલો. ઘરે ઉભર 2 મિનિટ હરખા કરી નાખું. થઈ ગયા ઘરે હજી કામ તો ખૂટ્યા નથી. હજી એક કામ છે. હાલો આજે છે ને એવું લાગે છે નાસ્તો કરવો પડશે. ભૂખ લાગે. હવે અમે એવું છે 2 અઠવાડિયે થઈ ગયો, અઠવાડિયે નાસ્તો થતો ને વાત કરવો પડશે એવું લાગે તો છે. હારો હાલો તમને આગળ મળું. હવે વરસાદ આવે એવું લાગે તો છે. આવે તો સારી વાત છે, ન આવે તો પછી આપણે શું કરીએ આનાથી. ગાઈસ આ તો નાસ્તો કરવા પડે એમ જ હતું. હવે એમાં હવારમાં થઈ ગયું હતું તો આજે ભૂખ લાગી. હવે હાલે નહીં. પછી એમાં પાછું હજી એક કામ તો હજી એક બેન છે ને એને એડમિશન લેવા જવાનું તો એનું ત્યાં શું કેટલી વાર લાગે એ ખબર નહીં. એટલે ભૂખ લાગી જાય નાસ્તો કરી જ લેવાય. જો ચામાં દૂધ નાખેલું, ચા થોડીક જ લીધી છે અને ઘી વાળી રોટલી. સરોલો નાસ્તો કરી લો પછી આપણે મળીએ આગળ. અને બહાર તો મસ્ત વાતાવરણ થઈ ગયું. વરસાદ આવે એવું, વરસાદ નડવો ન જોઈએ. સરોલો આગળ મળું તમને નાસ્તો કરી. ગાઈસ બ્લોગ ની પથારી ફરી ગઈ. સવારમાં 2-3 જગ્યાએ જવાનું હતું બરોબર, તો બેન ને તો મૂકી આવ્યો હતો અને પછી દૂધ લઈ આવ્યો હતો. પછી એમાં થયું એવું કે જે બેન મોટા બેન છે ને એડમિશન નું કામ હતું તો એમને એકલા જવું પડે એમ હતું, કેમ કે બીજા ફ્રેન્ડ હતા ને એમને જવાનું હતું. તો હું તો ક્યાંય ગયો નહીં અને મારે આગળ ગાડી હતી. જે લેવા જવાના હતા એ રિક્ષામાં આવી ગયા એટલે હું થઈ ગયો સાવ નવરો. પછી મેં જો હમણાં જસ્ટ જમીન ઉભો થયો, ભૂખ એવી લાગી હતી કે જેનો વિડીયો બનાવવાનું ભૂલી ગયો. પણ હજી આપણે ઓલા ગાડીઓ બેક નો આપણે ચાર્જિંગ વાળી ઇલેક્ટ્રિક બાઇક છે એના બ્રેક લાઇનર રિપેર કરાવવાની. તમે સમજી ગયા? નથી સમજ્યા તો હું તમને દેખાડીશ, જોઈ લેજો. સારો હજી તો ગાડી ચાર્જમાં મૂકી દે, જોયું શું વાર લાગે. પણ અમુક માણસોના હિસાબેથી મારા પ્લાન ચેન્જ થાય છે. તમે થોડુંક સહન કરો, હું કરું છું. આપણે મળી હવે આગળ. સ્વાગત છે, આવી ગયો ફરી વાર તમારો બંકો એક વાર તૈયાર થઈને. ખબર ચશ્મા પહેરી વાળું ઘણા વિડીયોમાં ચશ્મા પહેરું છું ને, ગમે છે શું કરું, પહેરવા પડે. આ મોટે બાંધવાનો રૂમાલ છે ઘડી ખંભા ઉપર રાખું છું. નહીં સારો લાગતો હોય પણ બધું લેવાનું છે. આ બધું વચમાં પાર્સલ કરતો જવાનું છે.
2-3 જગ્યાએ અંબાવતું જવાનું છે, પછી આપણે ગાડી રિપેર કરાવવા જવાનું છે, ઘણું બધું કામ છે. કામ ખૂટતા નથી બોલો. હજી તો મારી જોવાનું છે ગાડી ચાર્જ થઈ કે નહીં, થઈ જ ગઈ છે. સરળ હું તમને ગાડી કાઢીને આગળ મળું પાછો હવે. ગાઈસ મારે નકરા મોએ મોએ થાય રાખે છે. સવારમાં તો ઓલું જે દેવાનું હતું મેં બધું દઈ દીધું, મેં તમને દેખાડ્યું હોય. પણ હવે ગાડી રિપેર કરાવવા આવ્યો તો એને એમ કીધું કે રાત્રે ગાડી અહીંયા મૂકવી પડે, હું ગાડી અહીંયા મૂકી દઉં, તમારે જાવું કેમ? તો હવે પાછું એક દી લંબાણું કે સવારમાં મારે 9 વાગે લઈને આવવાની છે ગાડી. હારું હાલો હવે હું સીધો ઘરે મળું તમને. 2 દિવસથી મારે ખબર જ ન પડતી, જે કામ કરવા જાવ ને એ કામમાં મને આજનું કે કાલનું કે અમદીનું કે હારું 2-3 દી એમ કે કાલે આવો પમદી આવો. ગાડીમાં કાલ ગયો કાલે એમ કીધું, આજ ગયો આજે એમ કીધું. હારું આગળ મળું તમને. હારું હાલો. આ શું છે ખબર, આપણે જે કુંડા નથી ધૂળ ભરીને રાખ્યા એના ઓનલાઈન ફૂલછોડના બિયા છે ને, ફૂલછોડ આવે ફૂલછોડ એના બી છે. ફૂલછોડ તો ન મળે એટલે બી લાવ્યા છે, ઓનલાઈન મંગાવ્યા છે બેને. હવે જોઈએ કેવા આવે છે. કાલે 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 સવારમાં વાવશું આપણે. ઓનલાઈન મંગાવ્યા હતા, જોઈ કેવા એવા છે. પહેલા તો ઓપન કરીને તમને દેખાડું. હાલો ગાઈસ આપણે મંગાવ્યું હતું, આટલું થાટલું આવ્યું છે આ જો અંદરથી. અને ઓલા ફૂલછોડના બી મંગાવ્યા હતા, જોઈએ હવે આપણે આખું કાપીને જોઈએ આવ્યું છે કે નથી આવ્યું અંદર કાંઈ. ગાઈસ આવ્યા છો બી મંગાવ્યા હતા, તમને દેખાડું. આ કેટલા અલગ અલગ છે, કેટલા બધા અલગ અલગ ઝાડવાના અલગ અલગ બી છે. આમાંથી કેટલા થાય કયા થાય બધું ઉડી જવા મળ્યું. ભર્યો જો બધા બીજ છે ઝાડવાના અલગ અલગ. આપણે ઓલા ફૂલછોડના છો પણ સર ઓલો હવે આને કાલે આવશું આપણે સવારમાં, પછી તમને આગળ મળો. હવે સરળ ગાઈસ આજનો દિવસ થોડોક રમણ ભમણ ગયો, કામ નક્કી કર્યા હતા થોડાક થયા થોડાક ન થયા, કાલે કરશું. હવે આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું નવા બ્લોગમાં નવી મસ્તી સાથે. ત્યાં લગીને બાય.